વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અને વૃત્તાંશ આકૃતિ એટલે શું એ વિશે સમજીશું. પરંતુ એ પહેલાં આપણે લાસ્ટ લેક્ચરમાં જે સમજ્યા હતા કે પાસપાસીની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ કોને કહીશું, શા માટે એ અગત્યતા ધરાવે છે, એ વિશે આપણે યાદ કરી લઈએ. પાસપાસીની સ્તંભ આકૃતિ એટલે કે વિવિધ સ્થળો, સમયગાળો કે વસ્તુ માટે એક કરતાં વધુ ચલ મૂલ્યો દર્શાવતા જુદા જુદા સ્તંભ દોરવામાં આવે તેને પાસપાસીની સ્તંભ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. અહીં એ બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે કોઈ એક આધાર આપેલો છે અને કોઈ એક ચલનું મૂલ્ય એક કરતાં વધુ વર્ગોમાં વહેંચવામાં આવે છે, એટલે કે દર્શાવવામાં આવે છે. આમ પાસપાસીની સ્તંભ આકૃતિ આપણે સરળ અને સ્પષ્ટ રીતે રજૂ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે મેં લીધું છે તો અહીં મહિના એ આધાર તરીકે ગણાશે અને વેચાણ એ એકમમાં આપેલું છે જેના બે ભાગ પાડવામાં આવે છે, તો એ બંને એ ચલનું વર્ગોમાં વહેંચવામાં આવ્યું છે. આમ પાસપાસીની સ્તંભ આકૃતિ આપણે રજૂ કરી શકીએ છીએ. હવે આપણે વિભાજિત સ્તંભ આકૃતિનો અર્થ સમજીએ. વિભાજિત સ્તંભ આકૃતિ એટલે કે વિવિધ સ્થળો, સમયગાળો કે વસ્તુના કોઈ એક ચલ માટે કુલ માહિતીને તેના એકથી વધારે પેટા વિભાગોમાં માહિતી રજૂ કરવામાં આવે તેને વિભાજિત સ્તંભ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. અહીં સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધારે પેટા વિભાગોમાં દર્શાવવામાં આવે છે, એટલે કે વહેંચવામાં આવે છે, તેને વિભાજિત સ્તંભ આકૃતિ આપણે તરીકે ઓળખી શકીએ છીએ. અને આ સ્તંભને આપણે અલગ અલગ રંગ અથવા તો અલગ અલગ ચિહ્ન દ્વારા દર્શાવી શકીએ છીએ. હવે આપણે સ્તંભ આકૃતિ દોરતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે એ વિશે સમજીએ. સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો એ ખૂબ જ અગત્ય ધરાવે છે. કેમ કે આપણે ભણ્યા કે સ્તંભ આકૃતિમાં 3 પ્રકાર પાડવામાં આવે છે: સાદી સ્તંભ આકૃતિ, પાસપાસીની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ. તો 3 પ્રકારમાં જે માહિતી આપણને આપી છે અને એ માહિતીને સરળ અને સ્પષ્ટ દર્શાવવા માટે આપણે આકૃતિનો ઉપયોગ કરી શકીએ છીએ. આ 3 આકૃતિમાંથી કોઈપણ એક આકૃતિ વિશેની આપણને રજૂઆત એટલે કે માહિતી આપેલી રહેશે કે જેને આપણે આકૃતિમાં દર્શાવવાની રહેશે અને એના વિશેનું વિશ્લેષણ અવશ્ય કરવાનું રહેશે. એક્ઝામમાં 3માંથી કોઈપણ એક આકૃતિ વિશે દર્શાવવાનું જરૂરી બનશે. એટલે કે આપણે સૌપ્રથમ કે આકૃતિ દોરીએ છીએ તો કઈ બાબત એ ખૂબ જ મહત્વતા ધરાવે છે. તો સૌપ્રથમ પહેલો પોઈન્ટ છે કે દરેક સ્તંભની પહોળાઈ સરખી હોવી જોઈએ. એટલે કે દરેક સ્તંભની પહોળાઈ સરખી રાખવાની છે, કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતું નથી. એટલે કે જે આકૃતિ આપણે દર્શાવીએ છીએ તો દરેકે દરેક સ્તંભ છે એની પહોળાઈ એ સરખી રાખવાની છે. એટલે કે આકૃતિથી ઉગમ બિંદુમાંથી જે ફર્સ્ટ સ્તંભ દોરીએ છીએ અને ફર્સ્ટ સ્તંભ છે તો એ જેટલો સ્તંભમાં પહોળાઈ આપણે દર્શાવી છે એટલી જ પહોળાઈ એ બીજા સ્તંભમાં દર્શાવવાની છે. એમ જેટલી માહિતી આપેલી છે એટલી દરેકે દરેક માહિતી દરેક સ્તંભમાં આપણે રચના એટલે કે પહોળાઈ એ સરખી દર્શાવવાની છે. હવે બીજો પોઈન્ટ છે દરેક સ્તંભની લંબાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. દરેક સ્તંભની લંબાઈ તે સ્તંભ માટેના ચલ મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. અહીં આપણે સ્કેલ માપ નક્કી કરવું એ ખૂબ જ જરૂરી છે. આપણે સમજ્યા કે પાસપાસીની સ્તંભ આકૃતિ, વિભાજિત સ્તંભ આકૃતિ તેમજ સાદી સ્તંભ આકૃતિ, 3 આકૃતિમાં આપણે સ્કેલ માપ લેવું એ ખૂબ જ મહત્વતા ધરાવે છે. કેમ તો જે માહિતી આપણને આપેલી છે એ માહિતીમાં આપણે સૌથી નાની માહિતી એટલે કે નાનો એકમ અને સૌથી વધારે એકમ બંને વચ્ચેનું કેટલું અંતર છે એના આધારે આપણે ચોક્કસ સ્કેલ માપ નક્કી કરીએ છીએ. દાખલા તરીકે સ્કેલ માપે આપણે 2%, 5%, 10%, 20% કે 25% કોઈ પણ લઈ શકીએ છીએ. પરંતુ જે માહિતી આપેલી છે એના આધારે આપણે સ્કેલ માપ ચોક્કસ નક્કી કરવાનું છે કે જેના કારણે આપણે આકૃતિમાં રજૂઆત કરીએ છીએ તો એ આકૃતિની લંબાઈ એ યોગ્ય દર્શાવી શકીએ. માટે જે તે સ્કેલ માપ આપણે માહિતીને આધારે રજૂ કરીએ છીએ. હવે ત્રીજો પોઈન્ટ છે દરેક સ્તંભ વચ્ચેનું અંતર સરખું હોવું જોઈએ તેમજ તેટલું અંતર ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જળવાવું જોઈએ. દરેક
સ્તંભ વચ્ચેનું અંતર સરખું હોવું જોઈએ. અહીં આપણે જે આકૃતિમાં માહિતી દર્શાવીએ છીએ તો સૌપ્રથમ 0થી એટલે કે ઉગમ બિંદુથી સ્ટાર્ટ કરી અને પ્રથમ સ્તંભ વચ્ચેનું અંતર જેટલું આપણે રાખીએ છીએ એટલું જ અંતર પ્રથમ સ્તંભથી બીજા સ્તંભ સુધીનું તેમજ બીજા સ્તંભથી ત્રીજા સ્તંભ સુધી આમ ક્રમશઃ જેટલી માહિતી આપણને આપેલી છે એટલી માહિતી વચ્ચેનું અંતર એ સરખું હોવું જોઈએ. ઉગમ બિંદુ એટલે કે 0 અને પ્રથમ સ્તંભ વચ્ચેનું અંતર સરખું જળવાવું જોઈએ. કેમ? તો એના કારણે જે તે આકૃતિ છે એ યોગ્ય માહિતી ચોક્કસપણે દર્શાવી શકે છે. માટે જે તે માહિતી આપેલી છે એ વચ્ચેનું અંતર એ દરેકે દરેક સ્તંભ વચ્ચે સરખું હોવું જોઈએ, આવશ્યક છે. દરેક સ્તંભ, ચોથો પોઈન્ટ કે જે માહિતી આપણે દર્શાવવાની છે તો દરેક સ્તંભ એક્સ ધરી પર દોરવામાં આવે છે, પરંતુ આધુનિક યુગમાં વાય ધરી પણ સ્તંભ આપણે દોરી શકીએ છીએ. હંમેશા આપણે જે તે માહિતી દર્શાવીએ છીએ એ હંમેશા એક્સ ધરી પર જ આપણે રજૂઆત કરીએ છીએ, પરંતુ ટેકનોલોજીના યુગમાં જે એક્સ ધરી પર માહિતી આપણે દર્શાવીએ છીએ એની જગ્યાએ વાય ધરી પર પણ આપણે એ માહિતી દર્શાવી અને આકૃતિમાં રજૂઆત કરી શકીએ છીએ. આગળનો પાંચમો પોઈન્ટ છે કે દરેક ઊભો સ્તંભ માહિતીના ક્રમમાં જ દર્શાવવો. અર્થાત અહીં આપણને સ્પષ્ટ શબ્દોમાં સમજાવવામાં આવે છે કે જ્યારે આપણે આકૃતિની રચના કરીએ છીએ તો સૌપ્રથમ આપણને જે માહિતી આપેલી છે ક્રમવાઇઝ એ માહિતીને જ આપણે આકૃતિમાં દર્શાવવાની છે. એટલે કે જે માહિતી પ્રથમ આપી છે એને જ આપણે પ્રથમ સ્તંભ તરીકે દર્શાવવાનો છે. એટલે કે પ્રથમ માહિતી માટે આપણે હંમેશા પ્રથમ સ્તંભ એટલે કે 0થી સ્ટાર્ટ કરીશું તો પહેલો સ્તંભ એની રચના કરવાની છે. ઉદાહરણ તરીકે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે વેચાણના એકમો આપેલા છે તો આપણે સૌપ્રથમ જાન્યુઆરી મંથની માહિતી જ આકૃતિમાં પ્રથમ દર્શાવીશું, ત્યારબાદ ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે આમ ક્રમશઃ જ આપણે માહિતી એ આકૃતિમાં રજૂ કરવાની છે. ખૂબ જ મહત્ત્વના છે કે જ્યારે આપણે આ 5 પોઈન્ટ સ્તંભ આકૃતિ દોરીએ છીએ તો ત્યારે દરેકે દરેક પોઈન્ટને ધ્યાનમાં રાખીને જ આકૃતિની રચના કરવાની છે કે જેના કારણે આકૃતિ આપણી યોગ્ય અને ચોક્કસ સ્પષ્ટ માહિતી રજૂ કરે. આપણે સાદી સ્તંભ આકૃતિ દોરીએ, પાસ પાસેની કે વિભાજિત સ્તંભ આકૃતિ, દરેકે દરેક સ્તંભ આકૃતિ એ ખૂબ જ અગત્યની માહિતી દર્શાવે છે. માટે આપણે ચોક્કસ સ્કેલ માપ તેમજ જે માહિતી આપણે આકૃતિમાં રજૂ કરીએ છીએ એ માહિતીની યોગ્ય રંગ આપણે અલગ અલગ ચિહ્ન દ્વારા એ માહિતી આપણે દર્શાવવી ખૂબ જ જરૂરી બને છે. હવે આપણે સમજીશું વૃત્તાંશ આકૃતિ. વૃત્તાંશ આકૃતિ એટલે શું? આપણે કોને કહી શકીએ કે વૃત્તાંશ આકૃતિમાં રજૂઆત કરી? સામાન્ય રીતે આપણે વૃત્તાંશનો અર્થ સમજીએ તો જે માહિતી આપણને આપી છે એ માહિતીને આપણે ઊભા કે આડા સ્તંભમાં દર્શાવવાની જગ્યાએ એ માહિતી ચોક્કસપણે વર્તુળમાં જ આપણે રજૂ કરીએ તો એ માહિતી એ વૃત્તાંશ માહિતી આપણે બની શકે છે. સૌપ્રથમ વૃત્તાંશ એટલે કે વર્તુળનો અંશ. વૃત્તાંશ કોને કહી શકીએ આપણે કે જે માહિતી વર્તુળ સ્વરૂપે આપણે દર્શાવીએ છીએ એ માહિતી એ વૃત્તાંશ તરીકે ઓળખી શકીએ છીએ. સૌપ્રથમ એક વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે અને કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે તેને વૃત્તાંશ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. અહીં વૃત્તાંશ આકૃતિ કોને કહી શકીએ? તો એક વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે તેમજ જે માહિતી આપણને આપેલી છે તેના માહિતીના પેટા વિભાગોને વર્તુળમાં અલગ અલગ ભાગ દ્વારા રજૂઆત કરવામાં આવે તો તેવી માહિતી એ આપણે વૃત્તાંશ આકૃતિ તરીકે ઓળખી શકીએ છીએ. આગળ કે વર્તુળનું ક્ષેત્રફળ એ 360 હોવાથી ચલનું કુલ મૂલ્ય એ 360 દ્વારા દર્શાવવામાં આવે છે. આખું આપણે જે તે સર્કલનું રજૂઆત કરીએ છીએ તો કોઈ પણ સર્કલ છે એ 360 બને અને જેને આપણે માહિતીમાં અલગ અલગ જે માહિતી આપણને આપેલી છે એ માહિતીને આપણે શોધવાની છે, એના પેટા ભાગમાં રજૂઆત કરવાની અને એ માહિતીને આપણે વર્તુળમાં દર્શાવવાની છે.
અને માહિતીના પ્રમાણના આધારે વૃત્તાંશ પાડીને પેટા મૂલ્ય દ્વારા રજૂ કરવામાં આવે છે. કે જે માહિતી આપણને આપેલી છે એ માહિતીને આપણે વૃત્તાંશ પાડીને પેટા મૂલ્ય દ્વારા રજૂ કરવાની છે. આમ જે માહિતી આપણે વૃત્તાંશમાં રજૂ કરીએ છીએ એ માહિતીને આપણે વૃત્તાંશ આકૃતિ તરીકે ઓળખી શકીએ છીએ. વૃત્તાંશ આકૃતિ દોરવા માટે આપણને જે ચોક્કસ માહિતી આપી છે એને આપણે સૌપ્રથમ વૃત્તાંશની ગણતરી કરવાની હોય છે. ત્યારબાદ જ આપણે એ માહિતીને વૃત્તાંશ આકૃતિમાં રજૂ કરી શકીએ છીએ. અને વૃત્તાંશ આકૃતિમાં કેવી રીતે રજૂ કરવું, તો સૌપ્રથમ એનું આપણે સૂત્ર, વૃત્તાંશ શોધવાનું સૂત્ર સમજીએ. વૃત્તાંશનું સૂત્ર છે પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360. અને આ સૂત્રની મદદથી જ આપણે વૃત્તાંશમાં જે તે માહિતી છે એ દર્શાવી શકીએ છીએ. આપણને ખાસ ધ્યાનમાં રાખવાનું કે જે માહિતી આપેલી છે એ માહિતી અને સામે એનો કોઈપણ પ્રકારનો ખર્ચ દર્શાવેલો હોય, પરંતુ એ ખર્ચને ડાયરેક્ટ આપણે વૃત્તાંશમાં રજૂઆત કરી શકતા નથી, પરંતુ એની જગ્યાએ આપણે સામે એની વૃત્તાંશની ગણતરી આ સૂત્રની મદદથી કરી, એટલે કે પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360. આ સૂત્ર એ ખાસ મહત્વતા ધરાવે છે કે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને ત્યારબાદ જ વૃત્તાંશમાં એ માહિતીને દર્શાવી શકીએ છીએ. અને જે માહિતી આપણે વૃત્તાંશમાં દર્શાવીશું એને ચોક્કસ અલગ આકાર, એટલે કે અલગ અલગ જે તે ચિહ્ન દ્વારા એની આપણે રજૂઆત કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે મેં અહીંયા લીધું છે કે જુદી જુદી વસ્તુઓ પાછળ એક વિદ્યાર્થી દ્વારા વપરાતા ખર્ચની ટકાવારી. અહીં આપણને વસ્તુ આપેલી છે, એટલે કે એક વિદ્યાર્થી એ વસ્તુ કેટલું ખર્ચ કરે છે, જુદો જુદો ટકાવારી ખર્ચ અહીંયા દર્શાવેલો છે. કે સૌપ્રથમ આપેલું છે ચોપડીઓ, સ્ટેશનરી, કોમ્પ્યુટર, નાસ્તો અને કપડાં. અને સૌથી છેલ્લે જે કુલ, કે આ 5 વસ્તુઓ છે એની પાછળ કુલ કેટલો ખર્ચ દર્શાવે છે. સૌપ્રથમ ચોપડી પાછળ એ 20% ખર્ચ થાય છે. ત્યારબાદ સ્ટેશનરીમાં 5%, કોમ્પ્યુટરમાં 30%, નાસ્તા પાછળ 30% અને કપડાં પાછળ 15%. અહીં ખાસ જે તે વસ્તુ ટકાવારીમાં આપેલી છે એ માહિતીનું કુલ જે 100, એટલે કે દરેકે દરેક ઉપરની જે ટકાવારી દર્શાવેલી છે એનું ટોટલ અહીંયા 100 ચોક્કસપણે થવું જોઈએ. અને એના દ્વારા જ આપણે શું કરી શકીશું, સૂત્રમાં એની રજૂઆત કરીશું. તો હવે આપણે સૌપ્રથમ સૂત્રનો ઉપયોગ કરી અને દરેકે દરેક જે તે ખર્ચ આપણને આપેલો છે એ ખર્ચમાંથી આપણે વૃત્તાંશની ગણતરી દર્શાવીશું. તો સૌપ્રથમ ચોપડી પાછળ કુલ કેટલો ખર્ચ એક વિદ્યાર્થી કરે છે, તો ત્યાં 20% આપેલું છે. તો 20% એ શું થશે, આપણું પેટા મૂલ્ય 20% છે એ પેટા મૂલ્ય થશે. જ્યારે કુલ મૂલ્ય એક ટોટલ આપેલું છે, એટલે કુલ મૂલ્ય એ 100 દર્શાવવાનું રહેશે અને ગુણ્યા 360. આમ સૌપ્રથમ સૂત્રમાં લખ્યું છે કે 20 ગુણ્યા 360 ભાગ્યા 100, એટલે એની ગણતરી કરી અને આન્સર આવશે 72. એવી જ રીતે સેકન્ડ સ્ટેશનરી. તો સ્ટેશનરીમાં એક વિદ્યાર્થીએ 5% ખર્ચ કરે છે, તો સામે ગણતરીમાં 5 ગુણ્યા 360 ભાગ્યા 100, એટલે 18%, 18 એ વૃત્તાંશની ગણતરી દ્વારા આપણે વૃત્તાંશમાં દર્શાવવા માટે શોધ્યું છે. હવે એ જ રીતે કોમ્પ્યુટર. તો કોમ્પ્યુટર પાછળ કેટલો ખર્ચ કરે છે, 30%. તો 30 ગુણ્યા 360 ભાગ્યા 100, એટલે આવશે 108. હવે નાસ્તામાં. કોમ્પ્યુટર અને નાસ્તામાં ટકાવારી ખર્ચ સરખો જ છે, માટે વૃત્તાંશની ગણતરી આપણે કરીએ છીએ તો બંનેનો આન્સર કેવો આવશે, સરખો જ આવશે. એટલે કે 30 ગુણ્યા 360 ભાગ્યા 100, આન્સર આવશે 108. એવી જ રીતે છે કપડાં પાછળ. કપડાં પાછળ 15% ખર્ચ છે, તો 15 ગુણ્યા 360 ભાગ્યા 100, એટલે આવશે 54. આમ સૌથી છેલ્લે જે કુલ ખર્ચ છે એનો સરવાળો એ 100 છે. તો હવે સૌથી છેલ્લે આપણે ઉપર જે ટકાવારી ખર્ચ અને વૃત્તાંશની ગણતરી આપણે કરીએ છીએ, તો
100 ગુણ્યા 360 ભાગ્યા 100 એટલે કેટલું આવશે? 360. ઉપરનું જે આપણે ગણતરી કરી છે એનું ટોટલ એ 360 અંશ થવું જરૂરી છે. કેમ? તો આપણું વર્તુળ એ કેટલા અંશનું બનેલું છે? 360નું. માટે જે તે આપણને માહિતી આપેલી છે એ માહિતીનો સરવાળો એ 360 અંશ થવો જરૂરી છે. તો જ જે માહિતી છે એ આપણે ચોક્કસ અને સ્પષ્ટ રીતે વર્તુળમાં દર્શાવી શકીએ. આમ અલગ અલગ ટકાવારી ખર્ચ આપેલો છે, તો ટકાવારી ખર્ચને આપણે વૃત્તાંશમાં રૂપાંતર કરી અને ત્યારબાદ જ આકૃતિમાં એની રજૂઆત કરવાની છે. તો હવે આપણે આકૃતિમાં રજૂઆત કરી અને સમજીએ. હવે આપણે સૌપ્રથમ જે વર્તુળ દોરવાનું છે, તો વર્તુળ એ આપણે ચોક્કસ જે માહિતીમાં રજૂઆત કરવાની છે, તો એના માટે ચોક્કસ એક વર્તુળનો ઉપયોગ કરી જે આપણે સ્ટેશનરીમાં વર્તુળ મળે છે એ વર્તુળમાં આપણે આખા જ અલગ અલગ પોઈન્ટો દ્વારા રજૂઆત દર્શાવેલી હોય છે. તો સૌપ્રથમ વર્તુળ લઈ અને વચ્ચે સેન્ટરમાં આપણે બિંદુ દર્શાવવાનું છે કે જે મેં અહીંયા દર્શાવ્યું, અને એનાથી વચ્ચે સ્ટ્રેટ લાઇન એક જ્યાં પોઈન્ટ આપણે શરૂઆત કરીશું તો એ પોઈન્ટ આપણે દર્શાવવાનો છે. તો એ પોઈન્ટ એ આ બનશે. મેં અહીંયા દર્શાવ્યો છે કે આપણે સૌપ્રથમ એના દ્વારા શું કરી શકીએ છીએ? શરૂઆત કરી શકીએ છીએ. એટલે સૌપ્રથમ સેન્ટરમાં પોઈન્ટ દર્શાવવાનો અને ત્યારબાદ સૌથી ફર્સ્ટ કે જ્યાંથી આપણે શું કરી શકીએ? શરૂઆત કરી શકીએ. અને આખું વર્તુળ આપણે દોરી કાઢીએ તો એ વર્તુળે કેટલું બનશે? 360 અંશનું. હવે સૌપ્રથમ મેં સાઈડમાં અલગ અલગ જે તે વસ્તુ આપેલી છે તો એના માટેનું અલગ અલગ જે ચિહ્નો દ્વારાની રજૂઆત કરી છે એ દર્શાવી અહીંયા કેવી છે? ખૂબ જ અગત્યની. કેમ? તો એના આધારે જ કઈ વસ્તુ પાછળ કેટલો ટકાવારી ખર્ચ થયો છે એ સરળતાથી સમજી શકાય છે. તો સૌપ્રથમ ચોપડીઓ છે, તો એ વસ્તુ માટે દર્શાવેલું જે જગ્યા છે એનો ભાગ કેવો જોવા મળે છે? અહીંયા જે કોરો જોવા મળે છે. ત્યારબાદ સ્ટેશનરી છે, તો સ્ટેશનરીમાં જે તે ખર્ચ થયો છે એની પાછળ જે દર્શાવ્યું છે તો અહીંયા જે સર્કલમાં નાના નાના સર્કલમાં મેં રજૂઆત કરેલી છે. ત્યારબાદ કોમ્પ્યુટરમાં જે મેં આકૃતિ દર્શાવી છે અંદર, તો એમાં જે આડી અને ઊભી લાઇનિંગ દ્વારા રજૂઆત કરી છે કે કેટલો ખર્ચ એની પાછળ થયો છે. નાસ્તામાં છે તો જે સ્ટાર બનાવ્યા છે એના દ્વારા આપણે સમજી શકીએ કે જેટલો ભાગ સ્ટારવાળો છે એ બધું જ તેના પાછળ ખર્ચ છે? નાસ્તા પાછળ. અને સૌથી છેલ્લે જે કપડાં પાછળ કેટલો ખર્ચ કર્યો છે તો 15%. એ આપણે શેની મદદથી સમજી શકીએ છીએ કે ઊભી લાઇનિંગો છે તો એ બધો જ ભાગ એ કપડાં પાછળ ખર્ચનો છે. તો હવે સૌપ્રથમ આકૃતિમાં આપણે રજૂઆત કરીએ તો સૌથી ફર્સ્ટ ચોપડીથી શરૂ કરીશું કે ચોપડી પાછળ 20% આપણે ખર્ચ છે, પરંતુ આપણે 20% મેં અહીં દર્શાવ્યું છે કે 20% ખર્ચ એ ચોપડીઓ પાછળ કરેલો છે, પરંતુ એને આપણે વૃત્તાંશમાં રૂપાંતર કર્યું છે. તો હવે અહીંયા સૌપ્રથમ જે 0થી 72 અંશ એટલે કે જે માહિતી આ દર્શાવી છે એ કેટલી હશે? 0થી 72. એટલે કે 0થી 72 અંશ દર્શાવેલી છે એ દરેક માહિતી એ ખર્ચ એ ચોપડી પાછળનો છે. હવે 72માં આપણે જે સ્ટેશનરી પાછળ ટકાવારી કર એ 5% છે. સ્ટેશનરી પાછળ કેટલો ખર્ચ આપેલો છે? 5%. પરંતુ આપણે એની વૃત્તાંશમાં ગણતરી કરી ત્યારે એનું મૂલ્ય કેટલું આવ્યું હતું? 18 અંશ. તો હવે 72 + 18 એટલે કે જે થશે એનો સરવાળો 90. તો હવે 72માં 90 + 18 કરીએ છીએ એટલે કે 90, એટલે કે વચ્ચે આવી જશે ચોપડી પ્લસ સ્ટેશનરી બંનેનો ખર્ચ ભેગો થઈ જશે એટલે કેટલો બનશે? 90. અને હવે એ બંનેનો સરવાળો કર્યો 90 અને એમાં કોમ્પ્યુટરનો જે તે ખર્ચ કેટલો છે? 30%. તો એનું વૃત્તાંશનું મૂલ્ય કેટલું આપેલું છે? 108. તો હવે 90 + 108 એનો સરવાળો થશે 198. એટલે કે 90માં આપણે 108ની ઉમેરો કર્યો અને એનું જે આવશે પોઈન્ટ એનું દર્શાવે છે તો 198 આવશે. અને હવે 198માં ફરીથી આપણે જે નાસ્તા પાછળ ખર્ચ આપેલો છે તો એ નાસ્તા પાછળ પણ કેટલો ખર્ચ આપેલો છે? 30%. પરંતુ એ 30%નું વૃત્તાંશમાં મૂલ્ય 108 થશે. તો હવે આપણે ફરીથી
108 ઉમેરવાના છે. શેમાં ઉમેરીશું આપણે 108? એ ફરીથી 198માં 108 ઉમેરીશું એટલે જે તે મળશે આપણને 306. તો 306 એ આપણું જે છે એ શું કરીશું આપણે બિંદુ ત્યાં મૂકીશું. અને હવે સૌથી લાસ્ટમાં જે વધ્યો ભાગ એ 306માં આપણે કપડાં પાછળ કેટલો ખર્ચ કરેલો છે તો છે 15%. અને 15%નું જે વૃત્તાંશની મૂલ્ય છે ગણતરી કરી તેમાં 54 આવશે. એટલે કે 306 + 54 એટલે 306 + 54 કરીશું એટલે સૌથી લાસ્ટમાં જ્યાંથી આપણે શરૂઆત કરી હતી ત્યાં સર્કલે આવીને આપણું પોઈન્ટ ઊભો રહેશે. એટલે કે 306 + 54 = 360. આપણને અહીં આખા સર્કલની માહિતી આપણે દર્શાવી તો શરૂઆત 0થી કરી અને 360 એ સંપૂર્ણ કરી. અને સામે જે બાર આપણને દર્શાવ્યા છે એ જે તે વસ્તુઓ પાછળનું ટકાવારી ખર્ચની માહિતી દર્શાવી છે. પરંતુ અંદરનું જે મૂલ્ય મેં દર્શાવ્યું છે એ દર્શાવ્યું શેના આધારે? વૃત્તાંશની ગણતરીના આધારે. ફરીથી યાદ કરાવી દઉં કે સૌપ્રથમ જે ચોપડીઓ પાછળ 20% જે ખર્ચ છે પરંતુ એનું વૃત્તાંશમાં જે તે દર્શાવેલું મૂલ્ય કેટલું લીધું છે? 72%. 72માં આપણે 5% ખર્ચ સ્ટેશનરી પાછળ છે પરંતુ એનું વૃત્તાંશનું મૂલ્ય 18 ઉમેરી એટલે કે 90 આવશે. એટલે કે 90 એ જે પોઈન્ટ કર્યો છે અને 90માં 108 કોમ્પ્યુટર પાછળનો ખર્ચ આપણે ઉમેરવાનો છે. એટલે કે 30% જે ખર્ચ થયો છે એનું મૂલ્ય શોધીને 108 ઉમેર્યું એટલે આપણું જે મૂલ્ય મળ્યું છે 198. અને 198માં ફરીથી નાસ્તાની ટકાવારી ખર્ચ 30 છે પરંતુ એનું વૃત્તાંશ મૂલ્ય મેં 108 ઉમેર્યું છે એટલે મળશે 306. અને સૌથી છેલ્લે કપડાં પાછળ જે 15% ખર્ચ કરે છે પરંતુ એનું વૃત્તાંશનું મૂલ્ય આપણે 54° દર્શાવ્યું છે. એટલે કે 306 + 54 એટલે આવશે 360. આમ આખા સર્કલની જે માહિતી છે એ આપણે વૃત્તાંશની ગણતરીને આધારે દર્શાવેલી છે. અને એની અંદર જે તે અલગ અલગ ચિહ્ન દ્વારા રજૂઆત કરી છે અને એ માહિતી સરળ અને સ્પષ્ટ બને છે. આમ વૃત્તાંશ આકૃતિમાં દર્શાવેલી માહિતી માટે સૌપ્રથમ આપણે જે તે ટકાવારી ખર્ચ આપેલો છે તો એ માહિતીને આપણે વૃત્તાંશની ગણતરીમાં કન્વર્ટ કરવાની છે. અને ત્યારબાદ એ માહિતીને શું કરવાનું છે? આપણે અલગ અલગ જે તે સાઇન દ્વારા એટલે કે ચિહ્નો દ્વારા એની રજૂઆત કરવાની છે. અને ત્યારબાદ વર્તુળમાં શું કરવાનું છે? એ માહિતીને આપણે દર્શાવવાની છે. એટલે કે વૃત્તાંશમાં એ માહિતીની ગણતરી આપણે કરી છે અને એ માહિતી આપણે અહીંયા દર્શાવવાની છે. અને આના આધારે આખું જ વૃત્તાંશ આકૃતિ આપણે અહીંયા સંપૂર્ણ થાય છે. હવે આપણે સમજીએ કે આ માહિતી આપણે દોરીએ છીએ તો એ વખતે કઈ કઈ બાબતો એ ખૂબ જ મહત્ત્વની ધરાવે છે. વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે કઈ બાબતો એ ખૂબ જ મહત્વતા એટલે કે અગત્યતા ધરાવે છે? તો સૌપ્રથમ વર્તુળના 360 વૃત્તાંશ હોય છે. એટલે કે સમજીએ આપણે કે આગળ આપણે સમજ્યા કે જે વર્તુળ આપણે દર્શાવ્યું તો એ વર્તુળ આખું કેટલા અંશનું બનેલું છે? 360 અંશનું. અને એમાં જે તે માહિતી આપણને આપેલી છે અને એની સામે જે ખર્ચ આપે છે તો એ ખર્ચ છે એનું મૂલ્ય છે એને આપણે શેમાં કન્વર્ટ કરવાનું છે? વૃત્તાંશમાં ફેરવવાનું છે. અને જે માહિતી આપણને વૃત્તાંશમાં આપણે ફેરવીએ છીએ એ માહિતીને આપણે વર્તુળમાં શું કરવાનું? રજૂઆત કરવાની છે. અને એ દરેકે દરેક માહિતીનો ચોક્કસ સરવાળો એ 360 એ થવો જોઈએ. તો જ આપણે માહિતી વર્તુળમાં સરળ રીતે સમજાવી શકીએ છીએ. આગળનો બીજો પોઈન્ટ, પેટા મૂલ્યના આધારે વૃત્તાંશ શોધવામાં આવે છે. એટલે કે આપણે સૂત્ર સમજ્યા હતા વૃત્તાંશનું કે વૃત્તાંશનું જે સૂત્ર છે તો પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360°. એટલે કે આપણે પેટા મૂલ્ય એટલે કે જે ખર્ચ આપણને આપેલો છે એના આધારે આપણે વૃત્તાંશની ગણતરી કરી શકીએ છીએ. તેમજ પેટા વિભાગના વૃત્તાંશનો સરવાળો એ 360 થવો જોઈએ. આપણે સમજ્યા કે જો એ સરવાળો 360થી ઓછો થાય અથવા તો વધારે તો વર્તુળમાં એ માહિતી દર્શાવીએ કેવી બનશે? અચોક્કસ. માટે ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે જે માહિતી દર્શાવીએ છીએ વર્તુળમાં તે માહિતીનો સરવાળો ચોક્કસ 360° થવો જ જોઈએ. કેમ?
તો વર્તુળ આખું કેટલા અંશનું બનેલું છે? 360 અંશનું. માટે એનો સરવાળો 360 અંશ માહિતીનો થવો જ જોઈએ. તો જ આપણે એ માહિતીને સરળ રીતે વર્તુળમાં દર્શાવી શકીએ છીએ. ત્રીજો પોઈન્ટ છે, કોઈપણ બે સમયગાળા વચ્ચેની સરખામણી માટે બે વૃત્તાંશ આકૃતિઓ બાજુમાં દોરાય તો કુલ મૂલ્યના આધારે જે તે વર્તુળ દોરવામાં આવે છે. અહીં બે સમયગાળા માટે અલગ અલગ આપણને શું આપેલું છે? એની માહિતી આપેલી છે. એ માહિતીને આપણે અલગ અલગ બે વર્તુળ બાજુમાં દોરી અને સરળ અને સ્પષ્ટ માહિતી આપણે શું કરી શકીએ છીએ? વર્તુળમાં દર્શાવી શકીએ છીએ. આમ જે વૃત્તાંશમાં આપણે માહિતી દર્શાવવાની છે તો આપણે આ બાબતે ખૂબ જ ધ્યાનમાં રાખવાની છે અને એના આધારે જ આપણે માહિતી છે એ શું કરી શકીએ? વર્તુળમાં સ્પષ્ટપણે દર્શાવી શકીએ છીએ. અને ખૂબ જ સરળ અને સ્પષ્ટ રીતે આપણને ચોક્કસ માહિતી આપેલી છે તો એની રજૂઆત આપણે શું કરી શકીએ છીએ? યોગ્ય માહિતી દર્શાવી શકીએ છીએ. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે એક્ઝામમાં પૂછાય કે વૃત્તાંશ આકૃતિમાં માહિતીની રજૂઆત કરો તો સૌપ્રથમ આપણે શું કરીશું? એનું જે તે ટકાવારી ખર્ચ છે એને વૃત્તાંશની ગણતરીમાં કન્વર્ટ કરવાનું છે. એટલે કે એ માહિતી આપણે ગણતરી કરી સૂત્ર દ્વારા 360 અંશ એનો સરવાળો થવો જોઈએ અને ત્યારબાદ એની રજૂઆત એ આકૃતિમાં અલગ અલગ સાઇન દ્વારા રજૂઆત કરવાની છે. હવે આપણે આગળના લેક્ચરમાં આલેખના પ્રકાર તેમજ ટેકનોલોજીનો શું ઉપયોગ અર્થશાસ્ત્રમાં છે એ વિશે સમજીશું.